પાલેજ સ્થિત લલાજીન નજીક આવેલા દવાખાનામાં નિઃશુલ્ક સુગર ચેકઅપ શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આયોજિત શિબિરમાં ડોક્ટર મોહસિન રખડા તેમજ અન્ય એક તબીબે દર્દીઓની ચકાસણી કરી હતી। 14મી નવેમ્બર સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચના પાલેજ સ્થિત ડોક્ટર મોહસિન રખડાના દવાખાનામાં નિઃશુલ્ક ડાયાબિટીસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત શિબિરમાં ડોક્ટર મોહસિન રખડા તેમજ અન્ય એક તબીબે દર્દીઓની ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। ડોક્ટર મોહસિન રખડા સાંપ્રત અત્યાધુનિક યુગમાં હૃદય રોગ સ્ટ્રોકના દર્દીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, એનું એક અગત્યનું કારણ છે કે ડાયાબિટીસ માનવામાં આવે છે। ડોક્ટર મોહસિન રખડાના મતાનુસાર યુવા પેઢી 35 થી 15 થી 35 વર્ષ વધતા જતા ડાયાબિટીસના દર્દીઓ ભાવિ પેઢી માટે ખૂબ જ પડકારરૂપ છે। મેડિકલ સર્વે અનુસાર આશરે 10 કરોડ જેટલા દર્દીઓ આપણા દેશમાં આજે ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે। એમાં પણ 50% વધુ દર્દીઓ પોતાની ડાયાબિટીસ છે એનાથી અંજાન છે। તો સમયસર સુગર તપાસ અને સારવાર કરવામાં આવે તો રોગથી થતા ગંભીર જોખમથી બચી શકાય છે। સાથે સાથે નિયમિત કસરત, બ્લડ પ્રેશર ચેકઅપ, વજન નિયંત્રણ, આરોગ્યવર્ધક પૌષ્ટિક ખોરાક, જીવનશૈલી પણ ખૂબ જ અગત્યની છે। Good morning, myself Dr. Mohsin, physician at Palej. આજ રોજ 14 નવેમ્બરનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે। આ ઉજવણી નિમિત્તે આજે મારા ક્લિનિકમાં ડાયાબિટીક સ્ક્રીનિંગ અને ન્યુરોપેથી સ્ક્રીનિંગ કેમ્પ રાખવામાં આવેલો છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં 50% કરતાં વધારે રેડિયો એવા છે જેમને પોતાને ડાયાબિટીસ છે એની જાણ નથી, અને જો ખાસ કરીને યુવા પેઢીમાં આ રોગ ભરખમ વધી રહેલો છે। તો જો આ ડાયાબિટીસનું યોગ્યપણે નિદાન અને સમયસર સારવાર કરવામાં આવે તો ડાયાબિટીસથી થતા ગંભીર પરિણામો જેવા કે હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય એમ છે।